જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 11મા વાર્ષિક ઉત્સવની. જી હા, નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છોટાઉદેપુરની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 11મો વાર્ષિક ઉત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારે રંગે ચંગે ઉજવાયો હતો. છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં શાળા સંકુલમાં આયોજિત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અને શાળા પરિવાર તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ખ્યાતિ મેળવનાર અને શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવના આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ વાર્ષિક ઉત્સવમાં જનમેદની ઉમટી હતી. સાંસદની સાથે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર, નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, ટ્રસ્ટના પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, નગરના અગ્રગણ્ય નાગરિકો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના 10 વર્ષ પૂરા થયા. આપણા જિલ્લાના ડીએસપી માનનીય શેખ સાહેબ, કે આ છોકરી અમારી સ્કૂલમાંથી છોટાઉદેપુર સેન્ટરમાં ફર્સ્ટ આવેલી છે. તાળીઓથી વધાવી લઈશું. નારાયણભાઈ રાઠવા, એમના પરિવારજનો મંજુલાબેન, સંગ્રામભાઈ. આપણા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા વિકાસ અધિकारी आदरणीय सचिव. मैं बहुत ही संक्षिप्त में 2-3 बातें जो बोलना चाहता हूँ वो यहाँ उपस्थित जो हमारे विद्यार्थी मित्र हैं, स्टूडेंट्स हैं, उनके लिए बोलना चाहता हूँ. છોટાઉદેપુર નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આજે 11મા વર્ષમાં જઈ રહ્યું છે. એન્યુઅલ ફંક્શન 2024-25માં આજે આદરણીય અમારા ડીડીઓ સાહેબ, અમારા ડીએસપી શેખ સાહેબ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ, સૌ આગેવાનો આજે ભેગા થયા. નગરના ચૂંટાયેલા તમામ નગરપાલિકા સભ્યશ્રીઓ અને અહીંયા વાલી મંડળ, વાલીઓ અને બાળકો સૌ ભેગા થયા. આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ટોપર્સ રહ્યા એ સ્પોર્ટ્સમાં, રિઝલ્ટ્સમાં, ખેલ મહાકુંભમાં, આ તમામ જગ્યાએ તેઓ જે રિઝલ્ટમાં આવ્યા અને ટેલેન્ટ એમનું હતું, સ્ટેટમાં ફર્સ્ટ, ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવ્યા એવા વિદ્યાર્થીઓને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે, એમને મોટિવેટ કરવામાં આવ્યા છે. અને આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 11મા વર્ષમાં જતાં અમે સૌ આનંદ, ગર્વ અને અભિનંદન સૌને પાઠવા જેવું કરી રહ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.